ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? નેક્સ્ટ લેક્ચર ચેપ્ટર નંબર 3 નો આપણે નેક્સ્ટ લેક્ચર જોઈએ. તો પહેલા તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો લાસ્ટ લેક્ચરમાં આપણે કિર્ચોફ કરંટ લો એટલે કે KCL અને કિર્ચોફ વોલ્ટેજ લો એટલે કે KVL ભણેલા હતા. એના બેઝ પર નેક્સ્ટ એક IMP થિયરી છે જે બોર્ડ એક્ઝામમાં 3 માર્કમાં પૂછાઈ શકે છે. જે છે પિસ્ટન બ્રિજ અથવા તો પિસ્ટન બ્રિજ. બરાબર છે. આ પિસ્ટન બ્રિજ શું છે? તો કે આ પિસ્ટન બ્રિજ એ પ્રકારની રચના છે કે જેમાં ટોટલ 4 અવરોધો છે. 4 અવરોધો R1, R2, R3 અને R4. તો 4 અવરોધોમાં પિસ્ટન નામના સાયન્ટિસ્ટ આ ટાઈપની રચના કરેલી છે જેમાં શું કરવામાં આવે? 4 અવરોધમાંથી 3 અવરોધ આપણે નોન હોય એટલે કે 3 અવરોધ જાણીતા હોય અને એક અવરોધ એક રેઝિસ્ટન્સ અનનોન હોય. 4 રેઝિસ્ટન્સ R1, R2, R3 તમારી પાસે નોન છે, જાણીતા છે, અને R4 તમારો અનનોન છે. તો ઇક્વેશન પરથી આપણે R4 નું વેલ્યુ આપણે નીકાળી શકીએ. પ્લસ આનો આખો આપણે પ્રેક્ટિકલ પણ આવે છે. પ્રેક્ટિકલ નંબર 3 અને 4 પિસ્ટન બ્રિજ પર જ આધારિત છે. તો કઈ પ્રકારની રચના છે? તો જો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ R1, રેઝિસ્ટર R2, R3, R4. 4 અલગ અલગ રેઝિસ્ટર આપણે જોઈન કર્યા છે. R1, R2, R3 અને R4. જરૂર નથી દરેકને આ રીતે નામ આપે. કોઈને થઈને R1, R2, R3, R4 એ રીતે લખો તો પણ ચાલશે, કશો ફેર પડવાનો નથી. હવે સાહેબ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું આ એક કોઈ જંકશન પોઈન્ટ છે. એમાં 10 એમ્પિયર જેટલો કરંટ આવે છે. આવી રીતના બીજા બે વાયર છે. તો આ ઇન કરંટ છે. તો સપોઝ આમાંથી આઉટ થતો કરંટ 7 એમ્પિયર હોય તો આમાંથી આઉટ થતો કરંટ કેટલો આવે? 3 એમ્પિયર. મતલબ કે જેટલો કરંટ આવે છે એટલો જ કરંટ બહાર જાય છે. ડન છે. જેટલો કરંટ ઇન થાય છે એટલો જ કરંટ બહાર જાય છે. હવે આપણે આને સમજીએ. ચલો સાંભળો. બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આ નેગેટિવ ટર્મિનલ. તો આપણને ખબર છે કરંટ ક્યાંથી પાસ થાય છે? તો બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી આ I જેટલો કરંટ આપણે કાઢેલો છે. I જેટલો કરંટ ધારો કે અહીંયા સીધો છે. ક્યાંય આપણને જંકશન પોઈન્ટ નથી દેખાતો. જંકશન પોઈન્ટ ના દેખાય તો કરંટ ડિવાઈડ ના થાય. ચેક કરશે કે સીધો વાયર છે એ I જેટલો કરંટ અહીંયા A પાસે પહોંચશે. હવે ધારી કે R1 માંથી જે કરંટ થાય પાસ થાય છે I1 છે. હવે હું લખું છું ખાસ ધ્યાનથી જોજો અને રફમાં લખી પણ લેવાનું છે. R1 જેટલો કરંટ છે I1 માંથી પાસ થાય છે અને R2 જેટલો કરંટ R2 રેઝિસ્ટરમાંથી કેટલો કરંટ પાસ થશે? તો અહીંયા જો 10 એમ્પિયર હતો તો એકમાં 7 હતો તો બીજામાં કેટલો થાય? 10 - 7 = 3. એટલે I માંથી I1 તો અહીંયા પાસ થશે I - I1. ડન છે. I માંથી અહીંયા થોડો I1 જતો રહ્યો તો અહીંયા કેટલો જશે? I - I1. હવે I - I1 અહીંયા પહોંચશે. એ રીતના I1 અહીંયા પહોંચશે. હવે સાંભળો, કરંટ આમ પણ આવી શકે છે. I - I1 કરંટ અહીંયા પણ આવી શકે છે અને આ કરંટ આમ પણ જઈ શકે છે. તો કરંટ ક્યાંથી ક્યાં પાસ થાય? તો કરંટ ઓલવેઝ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ એટલે કે વધારે વિદ્યુત સ્થિતિમાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. ક્યાંથી ક્યાં પાસ થશે? વધારે વિદ્યુત સ્થિતિમાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. તો હું તારી એવું છું કે અત્યારે B છે એ હાયર પોટેન્શિયલ પર છે. તો સૌથી પહેલા કરંટ ઉપરથી નીચે આમ B થી D તરફ આવશે. ધારો કે B થી D તરફ આવતો કરંટ IG છે અને આ G છે આપણે જોઈન્ટ કર્યું છે ગેલ્વેનોમીટર છે. G શું જોઈન્ટ કરેલું છે? આપણે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું છે અને ગેલ્વેનોમીટરના અવરોધને કેપિટલ G વડે દર્શાવેલું છે. ગેલ્વેનોમીટરના અવરોધને કેપિટલ G વડે દર્શાવેલું છે. તો અહીંયાથી IG જેટલો કરંટ નીકળ્યો એ રીતના અહીંયા કયો આવ્યો હશે? I1 આવ્યો હશે. તો હવે આ ઊર્જામાંથી એટલે કે આ CD માંથી અથવા તો DC માંથી કેટલો કરંટ પાસ થશે? તો અહીંયાથી આવી રહ્યો છે આમ IG. અહીંયાથી આવી રહ્યો છે I1 તો કેટલો આવશે? I1 + IG કેટલો આવશે? I1 + IG. ડન છે. અહીંયાથી IG આવ્યો, અહીંયાથી I1 આવ્યો. તો હવે આમ પાસ થતો કરંટ શું થશે? I1 + IG. હવે જો અહીંયા A થી B તરફ ગયા I - I1 કરંટ આવ્યો. IG જેટલો આમ થતો રહ્યો તો આમાંથી પાસ થતો કરંટ કેટલો હોય? તો કે I - I1 જે આવતો હોય -IG.
એમાંથી I જેટલો આમ જતો રહ્યો એટલે એ નીકળી જવાનો છે, I જેટલો આમ જતો રહ્યો એટલે એ માઈનસ થવાનો છે. ઓકે, હવે I માઈનસ I1 માઈનસ IG C પાછળ પહોંચશે અને I1 પ્લસ IG અહીંયા પહોંચશે. તો આ ભુજામાંથી કેટલો કરંટ આવશે? તો કે I માઈનસ I1 પ્લસ IG, સોરી, I માઈનસ I1 માઈનસ IG પ્લસ અહીંયાથી આવતો આ કરંટ પ્લસ I1 પ્લસ IG. I1 ગયા, IG ગયા, બચ્યું કેટલું? I. તો બેટરીમાંથી કેટલો કરંટ કાઢ્યો તો આપણે? I. આવ્યો પણ કેટલો? I કેટલો? તો આપણે જે કરંટ જે ડ્રો કર્યો છે એ સાચો છે. જો બેટરીમાંથી પાસ થતો કરંટ અને આપણને પાછો બેટરીમાં આવતો કરંટ સરખો મળે તો કરંટનું ડિવિઝન આપણું સાચું છે એવું કહી શકાય. એનો મતલબ કે હું તમને એમ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ બેટરીમાંથી જેટલો કરંટ બહાર આપો છો એટલો જ કરંટ બેટરીમાં જનરેટિંગ થવો જોઈએ. હવે આ જે કરંટ આપણે I1 I માઈનસ I1 I માઈનસ I1 માઈનસ IG આ જે કરંટ ડ્રો કર્યા છે તમને સમજાવવા માટે ડ્રો કર્યા છે, જેથી નેક્સ્ટ સમમાં તમારે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. હવે ખાસ સમજો, આ બધા કરંટ તમે ડ્રો કરી લેજો અલગ ફિગરમાં, જેથી તમને આઈડિયા અત્યારે હું આ કરંટને ઇરેઝ કરી રહ્યો છું. चलो फरी પિસ્ટન બ્રિજ જેમાં ચાર રેઝિસ્ટર છે R1 R2 R3 અને R4. હવે આના નામ આપેલું છે આપણે જો A B C D, A B C D, A થી C, A અને C એક વિકર્ણો છે એટલે કે A અને C એક ડાયગોનલ છે. A અને C ડાયગોનલ સાથે શું જોઈન કર્યું છે? બેટરી. શું જોઈન કર્યું છે? AC સાથે બેટરી, એટલે AC કેમ બોલવામાં આવે છે? બેટરી આર. ગુજરાતીમાં આને કહીએ તો આને કહેવામાં આવે છે બેટરી ઊંચા. ડન છે? AC ને શું બોલવામાં આવે છે? બેટરી આર. B અને D માંથી પ્રવાહ જાય છે કે નહીં એ સમજવા માટે અંદર ગેલ્વેનોમીટર જોઈન કરવામાં આવે છે. BD માં ગેલ્વેનોમીટર જોઈન કરવામાં આવે છે એટલે આને કહેવામાં આવે છે ગેલ્વેનોમીટર આર, એટલે કે ગેલ્વેનોમીટર ઊંચા. ડન છે? ગેલ્વેનોમીટર શા માટે જોડવામાં આવે છે? કે અંદરથી પાસ થતો પ્રવાહ જાણવા માટે. શેના માટે જોઈન્ટ કરવામાં આવે છે? કરંટ પાસ થાય છે કે નહીં એના માટે ગેલ્વેનોમીટરનું કામ છે. હવે આપણે જો કરંટ ડિવાઈડ કરીએ તો કે I જેટલો કરંટ અહીંયાથી પાછો I પહોંચવાનો છે કે ક્યાંય આપણને જંકશન કોઈ નથી, અહીંયા જંકશન કોઈ છે. તો તારો લઈએ આપણે R1 માંથી પાસ થતો કરંટ I1 છે, R2 માંથી પાસ થતો કરંટ I2 છે. એ રીતના I2 કરંટ અહીંયા આવશે તો એમાં I જેટલો અહીંયા જતો રહ્યો હશે કરંટ. હવે R4 માંથી પાસ થતો કરંટ R4 માંથી પાસ થતો કરંટ I4 છે અને અહીંયાથી આમ I1 આવ્યો છે અને I1 માંથી પાસ થતો કરંટ I3 છે. પણ હવે ખાસ સમજો, આપણા સિલેબસમાં જે પિસ્ટન બ્રિજ છે અત્યારે બેલેન્સ કન્ડિશનમાં છે. કેવી કન્ડિશન માટે છે પિસ્ટન બ્રિજ? બેલેન્સ કન્ડિશન માટે છે. બેલેન્સ કન્ડિશન એટલે આપણે કહીએ તો સંતુલિત અવસ્થા. સંતુલિત પિસ્ટન બ્રિજ છે. હવે સંતુલિત પિસ્ટન બ્રિજ એટલે શું? ધારો તમે આ બે રેઝિસ્ટરની વેલ્યુ જાણો છો R1 અને R2. ધારો કે R1 અને R4 જાણો છો, R3 જાણતા નથી. તો R1 અને R2 જાણો છો, R1 અને R2 જાણો છો, R3 જાણતા નથી. તો R4 રિયોસ્ટેટ તરીકે વર્ક કરીને એટલે કે એની રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ કરવાની છે. આપણે ચેન્જ કરીને એ રીતે સેટ કરવામાં આવે છે પ્રેક્ટિકલની અંદર કે આ ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ 0 થાય. અને જ્યારે ગેલ્વેનોમીટરમાંથી કરંટ 0 થાય એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો પ્રવાહ 0 થાય તો ને તો જ એ સંતુલિત અવસ્થામાં હશે એમ કહેવાશે. એટલે કે ગેલ્વેનોમીટર નો કરંટ એ 0 થવો જોઈએ તો આપણો પિસ્ટન બ્રિજ કેવી અવસ્થામાં હશે? સંતુલિત અવસ્થા એટલે કે બેલેન્સ કન્ડિશનમાં હોય છે તેમ કહેવાશે. તો જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે શું સમજો? I જેટલો પ્રવાહ
એના આપણે બે પાર્ટ પાડે R1 માંથી I1 પાસ થાય છે I2 R2 માંથી I2 પાસ થાય I2 જેટલો પ્રવાહ અહીંયા R4 માંથી I2 પાસ થાય છે. પણ હવે કેન્દ્ર આપણો ડિસ્ટન્સ બ્રિજ છે, આપણો બ્રિજ છે એ સંતુલિત અવસ્થામાં છે એટલે IG જેટલો પ્રવાહ જવાનો નથી. અહીંયાનો પ્રવાહ શું થઈ ગયો છે 0. IG જેટલો પ્રવાહ શું થઈ ગયો છે 0. આ ખાસ તો આ સીધો પ્રવાહ I2 સીધો જ અહીંયા છે તો આપણે લખી શકીએ I4 બરાબર I2. બોલો હા આપણે શું લખી શકીએ I4 બરાબર I2. અહીંયા કોઈ પ્રવાહ જતો જ નથી તો જેટલો I2 આવ્યો હશે સીધો અહીંયા આવી જવાનો છે. ડન છે. તો એક ખાસ ફોર બેલેન્સ કન્ડિશન સંતુલિત અવસ્થા માટે I4 બરાબર I2 એન્ડ બીજું જુઓ I1 અહીંયા આવ્યો છે આ તો આમ ગયો નથી અથવા તો આ બાજુ આને હાયર પોટેન્શિયલ માની લો તો આમ જતો પણ આપણું બેલેન્સ કન્ડિશન જ છે તો અહીંયાથી પણ IG બરાબર છે તો I1 જેટલો પ્રવાહ સીધો અહીંયા આવી જવાનો છે તો આપણે લખી શકીએ કે I3 બરાબર I4 I3 બરાબર I4 ડન છે. તો આ બે આપણે કઈ કન્ડિશન માટે લખેલું છે બેલેન્સ કન્ડિશન માટે લખેલું છે. કઈ કન્ડિશન માટે આપણે લખેલું છે આ ખાસ કરીને સમજવું બેલેન્સ કન્ડિશન માટે લખેલું છે. ડન છે. ઓકે નેક્સ્ટ ચલો ફરી કઈ આ તો કરંટ I1 I2 બેલેન્સ કન્ડિશન છે તો IG 0 થવાનું છે માટે I2 આમાં આવી જવાનું છે તો I4 બરાબર I2 અને અહીંથી જોઈએ તો I1 IG જે માંથી પાસ તો કરંટ 0 છે તો I1 બરાબર I3. હવે આની અંદર આપણે KVL એપ્લાય કરવાનો છે. આ બધું લખાણ તમે બુકમાંથી એક વખત રીડ કરી લેજો અને તમારી નોટબુકમાં પરફેક્ટ લખેલું જોઈએ. હવે KVL એપ્લાય કરવાનો તો સૌથી પહેલા હું KVL એટલે કે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ કિર્ચોફનો બીજો નિયમ AVDA માટે કિર્ચોફનો બીજો નિયમ આપણે વાપરીએ. તેના માટે AVDA માટે એપ્લાય KVL લખો તો પણ ચાલે. કિર્ચોફના બીજા નિયમનું શું કીધું તો આપણે KVL ફોર AVDA તો પહેલા ક્યાં જઈએ છીએ આપણે આ રીતના કરીએ છીએ જો AVDA તો પહેલા ક્યાં જઈએ છીએ આપણે A થી B પહેલા જઈએ છીએ A થી B અને કરંટ પણ સેમ ડાયરેક્શનમાં તો તમે તમને કીધું તો કરંટ અને આપણી જવાની આપણી ટ્રાવેલિંગની ડાયરેક્શન જો સેમ હોય તો એમાંથી પાસ થતો વોલ્ટેજ આપણે શું રાખવાનો નેગેટિવ I2 I2 વોલ્ટેજ V શું થાય IR એ જ લખેલું છે I2 I2. હવે આમાંથી તો કોઈ કરંટ જ પાસ નથી તો કરંટ પાસ ના થાય તો વોલ્ટેજ શું થઈ જાય 0. કરંટ પાસ ના થાય તો વોલ્ટેજ શું થઈ જાય 0 પતી ગયું. શું બચ્યું D2A તો D2A આપણે આમ જઈએ છીએ કરંટ આમ આપણે આમ જઈએ છીએ કરંટ આમ મતલબ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં તો શું લખવાનું ઓપોઝિટ ડાયરેક્શન માટે પ્લસ is equal to 0. ડન છે. So I1 R1 is equal to અને આમ લઈ જાઓ તો શું લખી શકાય I2 R2 અને આપણે સમીકરણ નંબર 1 બોલો આઈડિયા આવ્યો કે I1 R1 અને આમ લઈએ તો I2 R2 અને આપણે સમીકરણ નંબર 1. ચલો હવે બીજી જે આપણે કન્ડિશન વાપરશું અથવા તો બીજું જે લૂપ વાપરવાનું છે BCDA બીજું જે લૂપ વાપરશું ખાસ ખબર BCDA માટે કિર્ચોફનો સેકન્ડ લો કિર્ચોફનો બીજો નિયમ વાપરતા એટલે કે એપ્લાય KVL કિર્ચોફ સેકન્ડ લો એવું પણ લખી શકો ફોર BCDA ચલો BGC લઈએ પહેલા તો આપણે જોવું છે P2C અને કરંટ પણ સેમ ડાયરેક્શનમાં તો નેગેટિવ બંને સેમ ડાયરેક્શનમાં નેગેટિવ માઈનસ આવે પછી આમ C2D આપણે જે C2D કરંટ આમ છે તો પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ 0 કેમ છે D2A માટે D2B બચ્યું તો D2B માં તો કરંટ 0 છે તો એના માટે પાસ થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શું થવાનો 0 કરંટ 0 મતલબ પોટેન્શિયલ પણ શું થવાનું છે 0 કેમ કે V IR કરંટ 0 પોટેન્શિયલ પણ 0.
ધ્યાન આપજો. चलो पहला गया આપણે b2 मतलब -i4r પછી ગયા આપણે c2d और c2d માં પ્રમાણ શું લખ્યું આપણે i3 બંને ઓપોઝિટ ડાયરેક્શન તો +i3r3 0 તો આમાં આપણે લખ્યું છે કે i3r3 અને આમ લીધું પ્લસ થઈ જાય સમીકરણ નંબર 2 1 અને 2 સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 इक्वेशन 1 डिवाइडेड बाय इक्वेशन 2 કર્યા 1 અને 2 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો રેશિયો લેતા તો સમીકરણ નંબર 1 i1 r1 લેફ્ટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ i3 r3 is equal to આ બાજુ i2 r i4 r4 હવે ખાસ ધ્યાન આપજો i3 અને i1 કેવા છે સરખા તો આની i3 જગ્યાએ હું i1 મૂકી શકું તો ઉપર નીચે શું થઈ જવાનું છે કેન્સલ બોલો આઈડિયા એવી રીતે i4 અને i2 કેવા છે સરખા તો i4 ની જગ્યાએ શું મૂકી શકું i2 અને આ બંને કેવા થઈ જવાના છે કેન્સલ તમારે લોકોને i3 ની જગ્યાએ i1 પુટ કરવાનું પછી કેન્સલ કરવાનું છે તો આપણે લખી શકીએ r1 r3 is equal to r2 r4 તો આ આપણું બેલેન્સ કન્ડિશન માટેની બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય એના માટેની ફિક્સ કન્ડિશન છે કે બ્રિજ ક્યારે બેલેન્સ હોય એના માટેની કન્ડિશન છે શું છે r1 r3 is equal to r2 r4 એટલે નીચેના બંને રેઝિસ્ટરનો ગુણોત્તર નીચેના બંને રેઝિસ્ટરનો રેશિયો r1 r3 is equal to ઉપરના બંને રેઝિસ્ટરનો રેશિયો r2 r4 ડન છે r1 r3 is equal to r2 r4 અને આમ પણ લખી r1 r2 r2 આમ લઈ જવું r3 આમ લઈ જવું r3 r4 ડન છે એટલે તો આમ પણ કહી શકાય અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડના રેઝિસ્ટન્સનો રેશિયો r1 r2 is equal to રાઈટ હેન્ડ સાઈડના રેઝિસ્ટન્સનો રેશિયો r3 r4 ડન આમાં કોઈને કઈ તકલીફ ઓકે તો મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે પિસ્ટન બ્રિજ પરફેક્ટલી એક વખત પ્રોપર વિડિયો જોઈ બુકમાંથી એક વખત વાંચીને દરેક જણે લખી લેવાનું છે ઓકે તો આખું લખાણ લખીને પ્રોપર મને સેન્ડ કરી દેજો તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ ડન આજે આપણે આટલે સુધી રાખીએ છીએ ઓકે બાય